પર મહાકાળી માતાજીનું પ્રતિમા મૂકવામાં આવેલી છે। હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું તમારો મિત્ર હિમાંશુ મિસરી। આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે હું આવ્યો છું સાબરકાંઠાના તલોદ તાલુકાના બળોદરા ગામ કે જ્યાં વાહણવટી માતાજીનું એક સરસ મજાનું મંદિર આવેલું છે। તો અમારા માસી અહીંયા આગળ રહેતા હતા, તો મંદિરની પણ દર્શન કરવા માટે આવેલો। તો મંદિરમાં મેં દર્શન કર્યા, દર્શન કરીને ધન્યતા અનુભવી। અને આ મંદિર આવેલું છે વાહણવટી માતાજીનું મંદિર છે। અને જો તમારે મંદિરના દર્શન કરવા હોય, મંદિરની મુલાકાત લેવી હોય તો સલાટપુર છે। સલાટપુરથી બળોદરા ગામ તરફ જવાના માર્ગ ઉપર જ મંદિર આવેલે છે। અને જો તમે ધનસુરા કે પુસરી તરફથી આવતા હોય તો તમારે રોજડ આવે છે, રોજડથી તમારે બળોદરા આવવું પડે। લગભગ 20 થી 15 કિલોમીટર થાય છે। ત્યારબાદ આ મંદિરના મુલાકાત લઈ શકો છો। તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તમને માતાજીના દર્શન કરાવું છું। અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમે સાબરકાંઠાના હોય અને અરવલ્લીના હોય તો પણ આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી, જય વાહણવટી સિકોતર માતાજી। મિત્રો આ મંદિરની વાત કરું તો આ મંદિર આજથી 30 વર્ષ પહેલાં માત્ર 5 ઈંટો મૂકીને નાનું ડેરું બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ માતાજીના ભક્તો તેમજ માતાજીની અસીમ કૃપાથી આજે આ મંદિર વિશાળ બની શક્યું છે। આ મંદિર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બળોદરા ગામમાં મેશ્વો નદીના કિનારે આવેલું છે। આ મંદિર અમદાવાદથી ધનસુરા હાઈવે ઉપર આવતા સલાટપુર ત્યાંથી બળોદરા જવાના માર્ગમાં આવે છે। અહીં રવિવારના દિવસે અને પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। મા વાહણવટી સિકોતર આ મંદિર મેશ્વો નદીના કિનારે આવતું હોવાથી અહીં આકર્ષણનું કેન્દ્ર બને છે। સાથે આવતા જતા રાહદારીઓ પણ આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે। સાથે જ આ મંદિર પ્રાચીન વડનું પણ વૃક્ષ આવેલું છે। તમને ત્યાં બેસીને શાંતિની અનુભૂતિ થાય છે। તેમજ તેવી આ મંદિરની પવિત્ર જગ્યા છે। મિત્રો વિડીયોની લિંકને આગળ શેર જરૂર કરજો, જેથી મા વહાણવટીમાંના ભક્તો સુધી આ વિડીયો પહોંચી શકે। મા વહાણવટીમાં આપ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ મંદિર આવેલું છે બળોદરા ગામમાં આવેલું છે વાહણવટી માતાજીનું મંદિર। એકદમ નદીના કાંઠે આવેલું છે અને આખું આકર્ષણનું મંદિર છે, આકર્ષણનું કેન્દ્ર લાગે છે। ધ્યાન તો મિત્રો આ મંદિરની વાત કરીએ ને તો એકદમ આ મેશ્વો નદીના કિનારે આવેલું છે। આ મેશ્વો નદી છે, આ તમે જોઈ શકો છો, આ નદી છે। નદીની પાછળ જ એક્ઝેક્ટ આવેલું છે આ
વાણવટી માતાજીનું મંદિર સરસ મજાનું મંદિર છે, બળોદરા ગામની અંદર છે. આ મંદિરના જો તમારે દર્શન કરવા હોય ને તો તમે સલાટપુરથી સીધો અહીંયા આવી શકાય છે.